હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં યુનિટ 1માં આજે આપણે રીડ 2નો અભ્યાસ કરીશું. રીડ 2માં વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક કાવ્ય શીખવાના છીએ, એક પોયમ ભણવાના છીએ અને તેનું ટાઇટલ છે સનરાઈઝ ઓન ધ કંચનજંગા. કંચનજંગા પર્વત ઉપર સૂર્યોદયનું દ્રશ્ય સર્જાય ત્યારે કુદરતી સૌંદર્ય કેવું હોય છે તે વર્ણન એ ક્રિસ્ટીના એલ્બર્સ નામના કવિયત્રીએ કર્યું છે. અહીંયા ચિત્રમાં આ કંચનજંગા પર્વત ટેકરીઓ આવેલી છે અને તેના પર સવારના સૂર્યના પ્રથમ કિરણો પડે છે ત્યારે એનું કુદરતી સૌંદર્ય કેટલું અદ્ભુત હોય છે તેનું વર્ણન આ કવિયત્રીએ કર્યું છે. મિત્રો, કાવ્યને આગળ ભણીએ એ પહેલાં આ કાંચનજંગા પર્વત વિશે હું તમને થોડી માહિતી આપીશ. કંચનજંગા એ તિબેટન વર્ડ છે, તિબેટિયન ભાષાનો વર્ડ છે, જેનો અર્થ થાય છે 5 ટ્રેઝર્સ ઓફ ધ હાઈ સ્નો, ખૂબ જ બરફવાળા 5 ખજાના, આવો એનો અર્થ થાય છે. કંચનજંગા એ તિબેટન વર્ડ છે, તિબેટિયન ભાષાનો વર્ડ છે અને એનો અર્થ થાય છે ધ 5 ટ્રેઝર્સ ઓફ ધ હાઈ સ્નો. આ કાંચનજંગા પર્વત નેપાળ અને સિક્કિમની બોર્ડર પર આવેલો છે. ઇટ લાઇઝ બિટવીન નેપાળ, આપણું પડોશી રાષ્ટ્ર નેપાળ અને ભારતનું રાજ્ય સિક્કિમ, એની વચ્ચે આ પર્વત શિખર અને આ ટેકરીઓ આવેલી છે. કાંચનજંગા ઇઝ ધ 3rd હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ, અને દુનિયાના સૌથી ઊંચા પર્વતોમાં તે 3જા નંબર પર છે. 3જા નંબરનો સૌથી ઊંચો પર્વત છે અને તેની હાઈટ, તેની ઊંચાઈ 8586 મીટરની છે. આ મેં તમને એક્સ્ટ્રા માહિતી આપી છે, આ માહિતીને કાવ્ય સાથે કોઈ સંબંધ નથી. હવે આપણે આ કાવ્યની 4 સ્ટાન્જાઓને 1 બાય 1 સ્ટડી કરીએ, રિસાઇટ કરીએ અને એનો મિનિંગ સમજીએ. સ્ટાન્જા 1, વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. સવારના સમયે હિમાલયની પર્વતમાળામાં જે બરફ પડેલો હોય એમાંથી વરાળ નીકળે છે. વેપર એટલે વરાળ, બાષ્પ. અહીંયા એનો અર્થ કરવાનો છે ધુમ્મસ. ધુમ્મસ નીકળે છે પર્વતોમાંથી, બર્ફીલા પર્વતોમાંથી, ટેકરીઓમાંથી, કાંચનજંગાના શિખરોમાંથી. તમે ચિત્રમાં જોશો તો તમને એ વરાળ ઊંચે આકાશ તરફ જતી દેખાશે. વરાળ ઊંચે જાય છે, રાઈસ ઊંચે જાય છે. વરાળની ગતિ હંમેશા ઉધ્વ હોય, તમને ખબર છે. વરાળ હંમેશા આકાશ તરફ જાય અને પાણી હંમેશા જમીન તરફ આવે. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. વરાળ સવારના આકાશ તરફ ઊંચે જઈ રહી છે. કેવું આ આકાશ કેવું દેખાય છે? ક્લેડ ઇન પર્પલ ગ્લોરી, જાંબલી કલરની સુંદરતાથી ઢંકાયેલું. ક્લેડ એટલે કવર્ડ, ઢંકાયેલું, આચ્છાદિત. આ આકાશ આખું પર્પલ ગ્લોરી, જાંબલી કલરની સુંદરતાથી ઢંકાયેલું છે. જુઓ અહીંયા આકાશનું સૌંદર્ય જાંબલી કલરની સુંદરતાથી ઢંકાયેલું છે. ફરીથી પહેલી 3 લાઇન્સ. વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. ધુમ્મસ સવારના આકાશ તરફ ઊંચે જઈ રહ્યું છે. આકાશ કેવું છે? ક્લેડ ઇન પર્પલ ગ્લોરી, જાંબલી કલરની સુંદરતાથી ઢંકાયેલું. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, અને પ્રેમરૂપી પ્રકાશ ચમકી રહ્યો છે. સવારના સૂર્યના પ્રકાશને કવિએ કેવો કહ્યો છે? લવ લાઇટ, પ્રેમરૂપી પ્રકાશ. ગ્લો, ચમકી રહ્યો છે, શાઇન થઈ રહ્યો છે. ક્યાં? ઓન ધ ઇટર્નલ સ્નોઝ, શાશ્વત બરફ પર. આ હિમાલયના પર્વત ઉપર પડેલો બરફ વર્ષોથી પડેલો છે, સદીઓ જૂનો છે, એટલે એના માટે કવિએ એક વિશેષણ વાપર્યું, ઇટર્નલ સ્નો, શાશ્વત બરફ. આ સૂર્યનો પ્રકાશ આ બર્ફીલા શિખરો ઉપર પડે છે અને ચમકે છે. ફરીથી, વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, પ્રેમરૂપી પ્રકાશ ચમકી રહ્યો છે. ક્યાં? ઓન ધ ઇટર્નલ સ્નોઝ, આ શાશ્વત બરફ ઉપર, આ સદીઓ જૂના બરફ ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે, એના કિરણો પડે છે અને પ્રતિબિંબિત થાય છે એટલે ચમકે છે. હવે આ બરફ ક્યાં પડેલો છે? અપોન ધ સમિટ્સ હોઅરી. અપોન એટલે ઉપર, સમિટ્સ એટલે શિખરો. આ કાંચનજંગા પર્વતના શિખરો કેવા? હોઅરી. હોઅરી એટલે વર્ષો જૂના, વેરી ઓલ્ડ, એન્શિયન્ટ. હવે આખી સ્ટાન્જાને આપણે એક સાથે સમજીએ. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. વરાળ, બાષ્પ
ધુમ્મસ સવારના આકાશ તરફ ઊંચે જઈ રહ્યું છે. કેવું આકાશ? ક્લેડ ઇન પર્પલ ગ્લોરી, જાંબલી કલરની સુંદરતાથી ઢંકાયેલું. ક્લેડ કવર્ડ, ઢંકાયેલું. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, અને પ્રેમરૂપી પ્રકાશ ચમકી રહ્યો છે. ક્યાં? ઓન ધ ઇટરનલ સ્નોઝ, શાશ્વત બરફ ઉપર. ઇટરનલ એટલે શાશ્વત, એવરલાસ્ટિંગ, કેટલા સમયથી પડેલો હોય તેવા આ બરફ ઉપર સૂર્યના કિરણો પ્રતિબિંબિત થાય છે. એટલે કવિ એવું કહે છે કે જાણે કે પ્રેમરૂપી પ્રકાશ આ શાશ્વત બરફ ઉપર ચમકી રહ્યો છે. અને આ બરફ ક્યાં પડેલો છે? કાંચનજંગા પર્વતની ટેકરીઓ ઉપર. જુઓ, અપોન ધ સમિટ્સ હોરી, કાંચનજંગા પર્વતના જે શિખરો છે, સમિટ્સ, એના ઉપર. અને આ શિખરો માટે એક વિશેષણ વાપર્યું. કેવા? હોરી. હોરી એટલે વેરી ઓલ્ડ, એન્શિયન્ટ, ખૂબ જ જૂના, પુરાણા, પ્રાચીન. પ્રેમરૂપી પ્રકાશ આ શાશ્વત બરફ ઉપર ચમકી રહ્યો છે કે જે બરફ વર્ષો જૂના શિખરો ઉપર પડેલો છે. હવે આપણે બીજી સ્ટાન્જાનો અભ્યાસ કરીએ. આ બીજી સ્ટાન્જામાં કવિએ રૂપક યોજ્યું છે. એ કહે છે, એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, અને હિમાલયની રાણી. કાંચનજંગા પર્વત માટે કવિએ કયા શબ્દો વાપર્યા? હિમાલયની રાણી. એટલે હિમાલય રાજા છે અને કાંચનજંગા પર્વત જાણે કે હિમાલયની રાણી છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, અને આ હિમાલયની રાણી એટલે કંચનજંગા પર્વત. કામ એન્ડ સેરેન, એકદમ શાંત અને સ્વસ્થ. કામ એટલે શાંત, સેરેન એટલે પીસફુલ, એટલે પણ શાંત. હિમાલયની રાણી એટલે કે આ કાંચનજંગા પર્વત એકદમ શાંત અને સ્વસ્થ છે. અને શું કરે છે? રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ, સ્વર્ગના અભિવાદનને રિટર્ન કરે છે. કોઈ તમને ગુડ મોર્નિંગ કહે તો તમે સામે એને ગુડ મોર્નિંગ કહો. તો તમે શું કર્યું? એના ગ્રીટિંગને રિટર્ન કર્યું, એના ગ્રીટિંગ, એના અભિવાદનનો પ્રતિભાવ આપ્યો. અહીંયા હિમાલયની રાણી જાણે કે સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. કેવી છે આ હિમાલયની રાણી? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ વસ્ત્રોમાં સજ્જ. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ. રોબ્સ એટલે ધાર્મિક પ્રસંગોએ, કોઈ શુભ પ્રસંગોએ આપણે જે આપણા ટ્રેડિશનલ ક્લોથ્સ પહેરીએ, જે ઘૂંટણ સુધીના અથવા તો પગની પાની સુધીના હોય, એને રોબ્સ કહેવાય. સેરેમોનિયલ ડ્રેસ એવો ગ્લોસરીમાં મિનિંગ આપેલો છે. સેરેમની એટલે કોઈ ધાર્મિક વિધિ, ધાર્મિક વિધિ વખતે પહેરવામાં આવતા લાંબા વસ્ત્રો, એને રોબ્સ કહેવાય. હિમાલયની રાણી એટલે કે કાંચનજંગા પર્વત આખો સફેદ બરફથી ઢંકાયેલો છે. એટલે કવિ એને શું કહે છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, હિમાલયની રાણી જાણે કે સફેદ વસ્ત્રોમાં સજ્જ થયેલી છે. અને બેથ્ડ ઇન ગોલ્ડન લાઇટ, બાથ એટલે સ્નાન, એનું વર્બ છે અહીંયા બેથ. બેથ્ડ ઇન ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશમાં બેથ, સ્નાન કરેલી. જુઓ અહીંયા આખી આ બધી ટેકરીઓ જાણે કે સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરેલી હોય તેવી અને સફેદ વસ્ત્રોમાં સજ્જ હોય તેવી છે. કવિએ સુંદર કલ્પનાઓ કરી છે કે હિમાલયની રાણી સફેદ વસ્ત્રોમાં સજ્જ અને સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરેલી સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. ક્યાં? વેર ધ અર્થ એન્ડ ધ સ્કાય આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે ત્યાં. તમને ખબર છે કે આપણી દ્રષ્ટિ મર્યાદાને કારણે દૂર આપણને એવું લાગે કે પૃથ્વી અને આકાશ ભેગા થઈ જાય છે અને ત્યાં જ આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત દેખાતા હોય છે. એને આપણે ગુજરાતીમાં ક્ષિતિજ કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને આપણે હોરિઝન કહીએ છીએ. ક્ષિતિજ પર કે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે ત્યાં હિમાલયની રાણી શાંત અને સ્વસ્થ, સફેદ વસ્ત્રોમાં સજ્જ અને સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજી સ્ટાન્જામાં કવિ કહે છે કે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, અને સવારના ઝાકળના બૂંદ, ડ્યુઝ એટલે વોટર ડ્રોપલેટ્સ, ઝાકળના બૂંદ, એન્ડ મેલો હ્યુઝ મૃદુ ભીંજાયેલા રંગના શેડ્સ, છટાઓ. હ્યુઝ એટલે કલર્સ, શેડ્સ ઓફ કલર, રંગની છટાઓ. તમે ચિત્રમાં જુઓ કે પર્વત શિખરો પર જુદા જુદા રંગની છટાઓ દેખાય છે. વ્હાઇટ, પિંક, યલો, આવી બધી રંગની છટાઓ દેખાય છે. જુઓ, એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ, અને સવારના ઝાકળના બૂંદ અને
ભીના રંગના શેડ્સ, ભીના રંગોની છટાઓ. પેઇન્ટ હર ચીક્સ, હિમાલયની રાણીના ગાલ રંગે છે. કેવી રીતે? વિથ ફેરી ફિંગર્સ, પોતાની પરી જેવી આંગળીઓથી. ટૂંકમાં કવિયત્રી એવું કહેવા માંગે છે કે કાંચનજંગા પર્વત ઉપર જુદા જુદા રંગના અદ્ભુત દ્રશ્યો દેખાય છે અને આ દ્રશ્યોને કારણે, આ અદ્ભુત રંગોને કારણે કવિ એવી કલ્પના કરે છે જાણે કે ઝાકળના બુંદ, ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ, ભીના રંગના શેડ્સ, હિમાલયની રાણીના ચીક્સ, ગાલને પોતાની પરી જેવી આંગળીઓથી રંગે છે. અહીંયા પરી જેવી આંગળીઓ શા માટે કહ્યું છે? કારણ કે આ રંગો કુદરત દ્વારા સર્જાયા છે. એટલે કવિયત્રી એવી કલ્પના કરે છે કે સવારના ઝાકળના બુંદ અને મૃદુ, સોફ્ટ, કોમળ, મેલોનો અર્થ થાય એકદમ સોફ્ટ, મૃદુ, કોમળ, સ્મૂથ, આવા એકદમ સ્મૂથ રંગના શેડ્સ, છટાઓ દ્વારા હિમાલયની રાણીના ચીક્સને પેઇન્ટ કરવામાં આવી રહ્યા છે. શાનાથી? વિથ ફેરી ફિંગર્સ, પોતાની પરી જેવી આંગળીઓથી. નેક્સ્ટ, વાઇલ ઓવર ધ રીલ્સ, અને ઝરણાઓ ઉપર. રીલ્સ એટલે ઝરણાઓ, સ્ટ્રીમ્સ, નાના ઝરણાઓને રીલ્સ કહેવાય. વાઇલ ઓવર ધ રીલ્સ, અને ઝરણાઓ ઉપર. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને સૂર્યનો પ્રકાશ જેને ચૂમી રહ્યો છે તે ટેકરીઓ ઉપર. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, પ્રેમરૂપી પ્રકાશ હળવેથી લિંગર્સ, પ્રસરી રહ્યો છે. લિંગર એટલે પ્રસરી રહેવું, ટકી રહેવું, સ્ટે બિહાઇન્ડ. ફરીથી, વાઇલ ઓવર ધ રીલ્સ એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, જ્યારે ઝરણાઓની પાણીની સપાટી ઉપર અને સૂર્યના કિરણો જેને ચૂમી રહ્યા છે તે ટેકરીઓ ઉપર. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, પ્રેમરૂપી પ્રકાશ જેન્ટલી, હળવેથી, લિંગર્સ, પ્રસરી રહ્યો છે, ટકી રહ્યો છે. ટૂંકમાં કવિ એવી કલ્પના કરે છે કે ઝરણાઓના પાણી ઉપર અને ટેકરીઓની ટોચ ઉપર સૂર્યનો પ્રકાશ ઝળુંબી રહ્યો છે, હળવેથી પ્રસરી રહ્યો છે. અંતિમ સ્ટાન્જા. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. અને બ્રેકિંગ ડે, બ્રેકિંગ ડે એટલે ઉગી રહેલો સૂર્ય. સવારમાં જે સૂર્ય દેખાઈ રહ્યો હોય, ઉગતો હોય, એને બ્રેકિંગ ડે કહેવાય. અને સૂર્ય ઉગે એ સમયને ડે બ્રેક કહેવાય. એન્ડ ધ બ્રેકિંગ ડે, ઉગી રહેલો સૂર્ય. જુઓ ચિત્રમાં, ઉગી રહેલો સૂર્ય, બ્રેકિંગ ડે. સેન્ડ્સ, મોકલે છે. ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, પહેલું ઝાંખું કિરણ. સવારના સૂર્યના કિરણો કેવા હોય? ફેઇન્ટ, ડલ હોય, નિસ્તેજ હોય, એકદમ પ્રકાશિત ન હોય. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને ઉગી રહેલો દિવસ. સેન્ડ્સ, મોકલે છે. ધ ફર્સ્ટ ફેઇન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, પ્રેમના શાશ્વત ફુવારાઓનું પહેલું ઝાંખું કિરણ. અહીંયા કવિએ સૂર્યને અનડાઇંગ ફાઉન્ટેન ઓફ લવ કહ્યો છે, સૂર્યનો શાશ્વત ફુવારો. અને ઉગી રહેલો સૂર્ય સેન્ડ્સ, મોકલે છે પૃથ્વી ઉપર, કાંચનજંગા પર્વતના શિખર પર મોકલે છે. શું મોકલે છે? ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, પહેલું ઝાંખું કિરણ. શાનું કિરણ? ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. અનડાઇંગ એટલે નેવર એન્ડિંગ, એવર લાસ્ટિંગ, શાશ્વત, કાયમને માટે ટકી રહેતું હોય, ચાલતું હોય તેવું, શાશ્વત, ઇટર્નલ. અને ઉગી રહેલો સૂર્ય પ્રેમના ફુવારાઓનું પહેલું ઝાંખું કિરણ, પ્રેમના શાશ્વત ફુવારાઓનું પહેલું ઝાંખું કિરણ પૃથ્વી પર મોકલી રહ્યો છે. અને આ કિરણ કાંચનજંગા પર્વતની ટોચને સ્પર્શી રહ્યું છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, કવિ કહે છે, અને મારું હૃદય થ્રિલ્સ, રોમાંચ અનુભવે છે. થ્રિલ એટલે રોમાંચ, હેપીનેસ, જોય. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, અને હૃદય રોમાંચ અનુભવે છે. શાનાથી? ઓફ ધ વોઇસ, અવાજથી. કયો અવાજ? ફ્રોમ ધ હિલ્સ, જે અવાજ ટેકરીઓમાંથી આવી રહ્યો છે. તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોય કે આપણે નદી કિનારે હોઈએ, વૃક્ષની નીચે હોઈએ, જંગલોમાં હોઈએ, પર્વત પર હોઈએ, ત્યાં થોડો થોડો કુદરતનો કંઈક ને કંઈક અવાજ આવતો હોય, પવન પસાર થવાને કારણે, વૃક્ષોના પાંદડાઓ હલવાને કારણે, પાણીની ગતિને કારણે. તો અહીંયા કવિયત્રી કહે છે, ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ટેકરીઓમાંથી આવતા અવાજથી હૃદય રોમાંચ અનુભવે છે. અને
એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને એ આત્મા, સોલ એટલે આત્મા, ધેટ ડ્વેલ્સ જે વસવાટ કરે છે, રહે છે, ઇન ધ માઉન્ટેન્સ પર્વતોમાં. અહીંયા કવિ એવી કલ્પના કરે છે જાણે કે આ પર્વતો પણ જીવંત છે, આત્માવાળા છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને જે આત્મા આ પર્વતોમાં વસવાટ કરે છે તેના અવાજથી અને ટેકરીઓના અવાજથી હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. આખી સ્ટાન્જા ફરીથી. અને ઉગી રહેલો સૂર્ય પ્રેમના શાશ્વત ફુવારાઓનું પહેલું ઝાખું કિરણ પૃથ્વી પર મોકલે છે, જ્યારે કવિનું હૃદય ટેકરીઓમાંથી આવતા અવાજથી અને પર્વતોમાં વસવાટ કરતા, ડ્વેલ કરવું એટલે વસવાટ કરવું, પર્વતોમાં વસવાટ કરતા આત્માના અવાજથી ફીલ્સ ધ થ્રિલ્સ. આ રીતે 4 સ્ટાન્જામાં કવિયત્રી એ ક્રિસ્ટીના એલ્બર્સે કાંચનજંગા પર્વત ઉપરના સૂર્યોદય સમયના સૌંદર્યનું અદ્ભુત વર્ણન કર્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પોયમમાં આવતા ન્યૂ વર્ડ્સ, ડિફિકલ્ટ વર્ડ્સને મેં તમારી મદદ માટે મૂક્યા છે. તમે આ વર્ડ્સને પણ બરાબર જોઈ લેશો, તમારી નોટમાં લખી લેશો, કે જેથી કરીને કાવ્યને તમે ખૂબ સારી રીતે સમજી શકો. એના મિનિંગ્સ પણ બાજુમાં લખ્યા છે બ્લેક કલર્સથી. કાવ્યનો વિડીયો એક વખત 2 વખત જોશો તો આખું કાવ્ય તમને ખૂબ સારી રીતે સમજાઈ જશે. થેન્ક યુ.